આ વિડીયોમાં આપણે સંકલન વિશે સમજવાનું છે, જે વિકલનનું બિલકુલ ઓપોઝિટ છે. આના બધા નિયમો અથવા સૂત્ર જોશો તો એ વિકલનના ઓપોઝિટ જ તમને મળશે. હવે સંકલન એટલે શું એ આપણે સમજી લઈએ. ધારી લો કે આ કોઈ એક બ્લોક છે અથવા પદાર્થ છે એમ દર, અને એના પર તમે એને આમ ખસેડવો છે. એટલે તમારે ધારો કે કુલ આ x જેટલું સ્થાનાંતર કરાવવું છે, એટલે અહીંયાથી તમારે આ બ્લોકને અહીંયા લાવવો છે. અને એના માટે તમે અહીંયા દોરી વડે આ દિશામાં બળ લગાડો છો. હવે તમે જે બળ લગાડો છો એ અલગ અલગ મૂલ્યનું બળ લગાડતા હોય. એટલે ધારો કે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આપણે આલેખ દોરીએ તો પહેલા બળ ઓછું હતું, પછી વધારે લગાડ્યું, પછી ઓછું લગાડ્યું, પછી વધારે લગાડ્યું, આ રીતે બળ લગાડ્યું. અને તમે આ x1 સ્થાનેથી આ પદાર્થને તમે x2 સ્થાને લાવ્યા. એટલે પહેલા x1 સ્થાને હતો પછી x2 સ્થાને તમે લાવ્યા. તો તમે અલગ અલગ બળ લગાડ્યું છે એટલે તમે આના પર અલગ અલગ કાર્ય કર્યું હશે. તો આવા સંજોગોમાં તમારે કુલ કાર્ય શોધવું હોય તો શું કરવાનું? પહેલા જો આ એક નાનો ગારો લેવાનો, સૂક્ષ્મ ગારો. એ દરમિયાન લાગતું બળ તમે અચળ ગણી શકો. એક બળ આમ લગભગ અચળ ગણી શકાય. એ દરમિયાન થતું કાર્ય શોધી કાઢો. પછી બીજો એક સૂક્ષ્મ ગારો લઈ લો, એ દરમિયાન થતું કાર્ય શોધી કાઢો. તો આમ દરેક સૂક્ષ્મ બળ માટે અથવા નાના સ્થાનાંતર માટે બળ કાર્ય શોધ્યા પછી એ બધા કાર્યનો તમે સરવાળો કરી દો. આ રીતે દરેક ભાગ માટે જે કાર્ય મળે એનો સરવાળો કરો એટલે અહીંયાથી અહીંયા ખસેડવા માટે તમે કુલ કેટલું કાર્ય કર્યું એ મેળવી શકો. સંકલન મતલબ નાના નાના કાર્યોને ભેગા કરો એટલે એનો સરવાળો કરો તો એ આપણને અહીંયાથી અહીંયા લાવવા માટેનું કુલ કાર્ય આપે છે. તો સંકલનનો મતલબ કુલ સરવાળો કરવાનો છે. બીજા અર્થમાં એવું કહીએ તો આ એક પદાર્થ છે, આ અસંખ્ય કણો બનેલો છે, એના વડે આના પર લાગતું બળ શોધવું છે. હવે તમને આ પદાર્થના કોઈ એક કણ વડે લાગતું બળ ખબર છે. આ એક કણ વડે આના પર કેટલું બળ લાગતું હશે, ગુરુત્વાકર્ષી બળ, એ તમને ખબર છે. તો આખા પદાર્થ વડે કેટલું બળ લાગે છે એ નક્કી કરવું હોય તો આવા બધા કણો વડે આના પર લાગતું બળ શોધી કાઢો, એનો સરવાળો કરી દો એટલે આપણને કુલ બળ મળી જાય. પણ આ પદાર્થ અસંખ્ય કણોનો બનેલો છે. દરેક કણ વડે આના પર લાગતું બળ શોધી હવે તમે જો સરવાળો કરવા જાઓ તો એમાં ઘણો બધો ટાઈમ લઈ લે છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે. એની જગ્યાએ તમે એક કણ વડે લાગતું બળ શોધીએ એનું સંકલન કરી દો તો આખા પદાર્થ વડે આના પર લાગતું બળ મેળવી શકાય છે. તો સંકલન એ એક પ્રકારનો સરવાળો છે. એ જટિલ સરવાળો કરવા માટે સંકલનનો ઉપયોગ થાય છે. તો સંકલનના નિયમો શું છે ચાલો સમજીએ. તો પહેલો છે નંબર 1, સંકલનને આ રીતે દર્શાવવામાં આવે છે x⁻n dx. x ની સાપેક્ષે આ x⁻n નું સંકલન. તો જો અહીંયા હું આ બાજુ વિકલનનું સૂત્ર પણ લખીશ. વિકલન એટલે ઓપોઝિટ કેમનું થશે તમને ખ્યાલ આવશે. તો x⁻n નું x ની સાપેક્ષે વિકલનને d/dx વડે દર્શાવાય. x ની સાપેક્ષે x⁻n નું વિકલન. તો શું કરતા હતા? આમાં ઘાત આગળ જતી હતી અને ઘાતમાંથી એક ઓછું કરતા હતા. x ની n ઘાત હોય તો ઘાત આગળ અને n માંથી એક ઓછું. હવે સંકલનમાં શું થાય? તો આમાં શું કરવાનું છે? જો x ની સાપેક્ષે x⁻n નું સંકલન મતલબ આમ ઊભી રેખા દોરવાની છે. જો તો ઉપર એક ઉમેરવાનો અને n+1 હવે એ ઘાત હતી છેદમાં લખવાની. આમાં એક બાદ કરતા હતા અને ઘાત આગળ મૂકતા હતા. આમાં શું કરવાનું? ઘાતમાં એક ઉમેરવાનો, પહેલા ઘાતમાં એક ઉમેરવાનો અને પછી ઘાત નીચે લખવાની. એટલે x⁻n+1/n+1 અને વત્તા c. જે c લખીએ છે એ અચળ છે, અચળાંક. બીજું જોઈએ નંબર 2, સંકલન sin x dx. હવે યાદ કરો વિકલનનું સૂત્ર શું હતું? તો d/dx અને sin x નું વિકલન. sin x નું વિકલન શું હતું? cos x.
sin નું વિકલન cos x. તો એ રીતે અહીંયા sin નું સંકલન શું થાય? sin dx નું સંકલન તો માઈનસ cos x અને વત્તા છે. તો sin નું cos તો પેલામાં sin નું cos, પણ વિકલનમાં sin નું પ્લસ cos, સંકલનમાં sin નું માઈનસ cos. ત્રીજું સૂત્ર વિકલનમાં શું હતું? d by dx cos x. તો વિકલનમાં cos x નું હતું માઈનસ sin x. તો આમાં શું થશે? સંકલનની અંદર cos x dx, તો cos x નું સંકલન sin x અને વત્તા c. ચોથો પોઈન્ટ યાદ રાખો. ln x નું વિકલન d by dx એટલે log x નું વિકલન. ln x એટલે આનો log કહેવાય. log x નું વિકલન તો અહીંયા 1 upon x. તો અહીંયા શું થશે? જો આનું ઉલટું બિલકુલ ઓપોઝિટ છે, 1 upon x dx, તો આનું સંકલન એ log x થાય અને વત્તા c. 1 upon x dx નું સંકલન તો log x. એટલે જો log x નું વિકલન તો 1 upon x, તો આનું સંકલન એટલે log x, ઉલટું થાય. નંબર 5. હવે આમાં હતું d by dx e raised to x. તો યાદ કરો, e raised to x નું વિકલન e raised to x જ થાય અને x નું x ની સાપેક્ષે, હવે ઘાતમાં x નું x ની સાપેક્ષે 1 થાય એટલે આટલું જવાબ આવતો હતો. તો સંકલનમાં e raised to x dx, તો e raised to x નું સંકલન પણ e raised to x જ થાય. વિકલન પણ એટલું, સંકલન એટલું અને વત્તા c એટલે અચળ. તો પહેલા 5 નિયમો મેં તમને બતાવ્યા, એ તમે યાદ રાખો. આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ, જેની પ્રેક્ટિસ તમારે પછી કરવા માટે હું કેટલાક લખી પણ દઈશ, જે તમે આન્સર સાથે ચેક કરી લેજો. જો ફરીથી x ટેસ્ટ ટુ n નું સંકલન, તો એમાં સંકલનમાં એક ઉમેરવાનો અને છેદમાં એક ઘાત લખી દેવાની, n+1 upon n+1. પછી sin x નું માઈનસ cos x, cos નું sin, 1 upon x નું log x અને e raised to x નું e raised to x. બીજા પણ કેટલાક છે જે આપણે 11-12 માટે બેઝિક જે જરૂર છે એટલા મેં બતાવ્યા. બાકીના થોડા જટિલ છે એ આપણે પછી જોઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક મેં કિંમતો લખી દીધી છે, એનું x ની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો યાદ રાખો. ચલો પહેલા નંબર 1, એક બીજો એક નિયમ યાદ રાખો. અહીંયા સંકલન dx, અહીંયા અચળ સંખ્યા કોઈ ના હોય તો સંકલન dx નું સંકલન શું થાય? x થઈ જાય અને વત્તા અચળાંક c. આ શું કહેવા માંગે છે? dx જેટલું, આ ધારો કે આ dx જેટલો નાનો ભાગ છે, આ dx જેટલો બીજો નાનો ભાગ, આ dx જેટલો ત્રીજો નાનો ભાગ, આ dx જેટલા નાના ભાગનો સરવાળો કરો તમે આ રીતે, એટલે આખો x જેટલો ભાગ તમને મળી જાય. આનો મતલબ સંકલન થાય. ચલો તો આપણે પહેલા નંબર 1, પહેલા એનું સંકલન જોઈએ. તો નંબર 1 સંકલન x રેઝ ટુ 11/2 dx. તો શું કરવાનું? ધ્યાન આપજો. નિયમ શું છે આપણો? જે ઘાત હોય એમાં એક ઉમેરવાની, એટલે 11/2 એમાં એક ઉમેરવાની અને એ ઘાત તમારે છેદમાં લખવાની, 11/2 વત્તા 1. તો આન્સર શું થાય? 2 નો લસા લઈએ એટલે 11 વત્તા 2 એટલે 13, x 13/2 અને છેદમાં 13/2. આ એનો જવાબ. ચલો બીજો જોઈએ. અહીંયા કોઈ લિમિટ નથી એટલે અચળ સંખ્યા લખવાની નહીં. આ અચળ પદ છે એ લખવાની જરૂર નથી. ક્યારે લખવાનું એ તમને સમજાઈશ પછી. ચલો બીજું સંકલન x ની -7 અને dx. x ની સાપેક્ષે x ટેસ્ટ ટુ -7 નું સંકલન શું થશે? તો નિયમ પ્રમાણે ઘાતમાં એક ઉમેરો એટલે -7 વત્તા 1, નીચે -7 વત્તા 1. તો -7 વત્તા 1 એટલે -6, -7 વત્તા 1 એટલે -6. જે ઘાત ઉપર લખાય એ નીચે લખવા. ચલો એ રીતે
ત્રીજું શું છે? સંકલન x રેઝ ટુ p બાય q એનું x ની સાપેક્ષે સંકલન. તો શું થાય? આ જે ઘાત છે એમાં એક ઉમેરો અને છેદમાં એ ઘાત નીચે લખો. તો x રેઝ ટુ p બાય q વત્તા 1 ભાગ્યા p બાય q વત્તા 1. ચલો નંબર 4. હવે અહીંયા ટોટલ 3 પદ છે. 3 પદનું સંકલન આપણે કરવાનું છે. જો સંકલન x² ઓછા cos x વત્તા 1/x અને dx. તો તમે પહેલા જો આમાં શું કરવું પડે? ત્રણેય પદનું વારાફરતી સંકલન કરવું પડે. તો સંકલન x² ની સાથે dx પણ એની પાછળ, એટલે x² નું x ની સાપેક્ષે સંકલન ઓછા cos x નું x ની સાપેક્ષે સંકલન વત્તા 1/x નું x ની સાપેક્ષે સંકલન. હવે જો અહીંયા કયો નિયમ લાવવો પડે? ઘાતનો. તો ઘાતમાં એક ઉમેરો એટલે 2 માં એક ઉમેરો એટલે 3 છેદમાં 3. શું લખાય? x ની 2 ઘાત વત્તા 1 એટલે 3 ઘાત છેદમાં 3. કારણ કે જે ઘાત હોય આપણે નીચે લખીએ છીએ પછી. ચલો હવે cos નું સંકલન. તો જો cos નો નિયમ આવે, cos નું સંકલન sin x, એટલે cos નું સંકલન અહીંયા sin x અને ઓછા તો એમને જ વત્તા 1/x નું સંકલન. તો જો 1/x નું સંકલન તો log x. તો આ આખો જવાબ થયો આનો ત્રણેય પદનો. પહેલા x² નું તો એક ઘાત ઉમેરો ભાગ્યા ઘાત નીચે લખો એટલે એક ઘાત ઉમેરો 3 છેદમાં 3 cos નું sin x અને 1/x નું log x. આન્સર નંબર 5. તો હવે આગળ પાંચમાનું સંકલન શું થાય? સંકલન 3x² ઓછા 2x વત્તા 1 dx. જ્યારે કોઈ એક કરતા વધારે પદ હોય તો આ ત્રણેય પદનું x ની સાપેક્ષે સંકલન થાય. કેવી રીતે લખાય? પહેલા 3x નું x ની સાપેક્ષે, આ dx આની સાથે સંકલન એની સાથે ઓછા 2x dx વત્તા સંકલન 1 dx. એક લખો કે ના લખો કોઈ ભેદ ના પડે. ચાલો હવે અહીંયા આ ત્રણ તો અચળ પદ છે એટલે એમ તો વિચારવાનું નહીં. હવે અહીંયા શું થાય? x ની 2 ઘાત છે તો સંકલન શું થાય? ગુણાકારમાં ત્રણેય અચળ પદ તો એમના એનું સંકલન ના હોય. x ની 2 ઘાત એનું સંકલન તો 2 ઘાત હોય તો એક ઉમેરો એટલે 3 છેદમાં 3 ઓછા. હવે અહીંયા જો આ 2 અચળ પદ છે ને એમને અને x ની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત. તો નિયમ શું છે? સંકલન કરતી વખતે ઘાત હોય એમાં એક ઉમેરો એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત છેદમાં 2 અને વત્તા સંકલન dx. તો જો આ નિયમ આવ્યો છેલ્લો નિયમ જે રહી ગયો તમારે કહેવાનો એ મેં છેલ્લે કીધું. તો સંકલન dx એટલે એનું શું થઈ જાય? x. નાના dx જેટલા ભાગ હોય એનો સરવાળો કરો એટલે કુલ ભાગ થઈ જાય x. સંકલન dx એટલે x થઈ જાય. ચલો આ 3 કેન્સલ, 2 કેન્સલ. તો શું જવાબ આવ્યો? x ની 3 ઘાત ઓછા x ની 2 ઘાત વત્તા x. તો આ પાંચમાનો ઉકેલ થયો. ચલો છઠ્ઠાનો ઉકેલ શું થાય? નંબર છે સંકલન 1/x² ઓછા 1/x dx. ચલો તો વારાફરતી પહેલા સંકલન 1/x² dx ઓછા સંકલન 1/x dx. આનું સંકલન કરવા માટે આનું કેમનું સંકલન થાય? તો આમાં ધ્યાન રાખવાનું એક ઘાત હોય તો સીધું પદ છે. જો 1/x હોય તો log x. એમાં તમારે કશું વિચારવાનું નથી. પણ 2 ઘાત 3 ઘાત એના સિવાય કોઈ પણ ઘાત હોય તો આને પહેલા ઉપર લાવવાનું. એટલે ઉપર લાવો એટલે x ની -2 ઘાત થઈ જાય dx. એક ઘાત હોય તો કશું વિચાર્યા વગર log x થઈ જાય. 1/x એટલે log x. પણ એક ઘાતની જગ્યાએ x ની 2 ઘાત 3 ઘાત ગમે તે હોય તો પહેલા એનો ઉપર લાવો એટલે માઈનસમાં ઘાત થાય અને પછી સંકલન કરો. અને આનું તો સિમ્પલ છે 1/x એટલે log x. હવે ધ્યાન આપજો x ની -2 ઘાત તો નિયમ શું છે?
ઘાતમાં એક ઉમેરો -2 વત્તા 1 આ રીતે, અને ઘાત છેદમાં લખો ના તો log x. તો શું જવાબ આવ્યો? x ની કેટલી ઘાત થશે? -2 વત્તા 1 એટલે -1 ઘાત, અને છેદમાં -2 વત્તા 1 એટલે -1, અને આ બાજુ માઈનસ log x. આમ કેવી રીતે લખાય? માઈનસ, આ -1 છે તો માઈનસ આગળ લખો, અને આ ઘાત માઈનસ છે પ્લસ કરવી એ છેદમાં લાવી દો. x ની એક ઘાત માઈનસ છે તો છેદમાં લાવો તો પ્લસ થઈ જાય, અને log x. તો આનો જવાબ શું આવે? -1/x ઓછા log x. આ એનો જવાબ થાય. ચલો આગળ 7મા નો ઉકેલ જોઈએ. નંબર 7. તો અહીંયા જો સંકલન a/x² વત્તા b/x dx. તો તમે પહેલા પદનું સંકલન કરો છો, સંકલન a/x² dx વત્તા સંકલન b/x dx. બંને પદનું આ સંકલન આની સાથે, dx આની સાથે, સંકલન આ બાજુ અને અહીંયા dx. ચલો હવે શું કરવાનું? એ તો અચળ છે એટલે એનો વિચારવાનું નહીં. એ અચળ છે તો બહાર લઈ લો, મતલબ એનું સંકલન જ ના થાય. હવે x ની બે ઘાત છે તો મેં તમને શું કીધું? x ની છેદમાં હોય અને એક સિવાય કોઈ પણ ઘાત હોય તો પહેલા એનો ઉપર લાવો, x ની -2 ઘાત dx. એ રીતે અહીંયા b સંકલન 1/x dx. અહીંયા એક ઘાત છે એટલે આપણે આ રીતે લખી રહ્યા, અને પછી જુઓ તો એ આનું સંકલન શું થાય? તો -2 ઘાત છે તો x ની -2 વત્તા 1 એક ઘાત ઉમેરો, અને પછી એક ઘાત નીચે લખો એટલે વત્તા b. અને આ તો સિમ્પલ છે 1/x dx. તો આ નિયમ લાગુ પડે એટલે log x. 1/x નું સંકલન એટલે log x. ચલો તો શું લખાશે? અહીંયા x ની -1 ઘાત અને છેદમાં -2 વત્તા 1 એટલે -1 આ રીતે લખાય, વત્તા b log x. અને પછી ઓછા આગળ લઈ લો એટલે -a, આ માઈનસ આગળ લઈ લો એટલે -a, અને આ x⁻1 પ્લસ કરો છેદમાં લાવો એટલે 1/x into b log x. તો આવો જવાબ થાય. તો આવા કેટલાક એક્ઝામ્પલ હું અહીંયા લખી નાખું છું, એ તમારે જાતે કરવાના છે, અને બાજુમાં એના જવાબ પણ લખી નાખીશ. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલાક એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે અને એના આન્સર લખેલા છે. તો તમારા આ 6 દાખલા છે એનું સંકલન કરવાનું છે અને એના જવાબ લાવવાના છે. જો કોઈ દાખલાનો જવાબ ના આવે અથવા તમને કંઈ કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અથવા તો મને મેસેજ કરજો, જેથી હું તમારી હેલ્પ કરી શકું. હવે પહેલો છે એક સંકલન x ની 5 ઘાત dx, એટલે x ની 5 ઘાત નું સંકલન કરવાનું છે. પછી બીજો છે સંકલન કૌંસમાં 4x ની ક્યુબ -2x + 1 into dx. ત્રીજો છે sin x - cos x + 1 into dx. ચોથો છે સંકલન 1/x³ + 1/x into dx. પાંચમો સંકલન e⁻x - sin x into dx. અને છઠ્ઠો છે સંકલન x⁻² + x into dx. અને એના આન્સર અહીંયા લખેલા છે. હવે બીજો ભાગ છે સીમિત સંકલન. સીમિત સંકલન કેવી રીતે કરાય? તો ધારી લો કે આ રીતે આપેલું છે તમને x⁻² into dx, અને આનું x ની વેલ્યુ છે, ફેરફાર જે છે 1 થી લઈને 2 સુધી થાય. તો આનું સંકલન કેવી રીતે કરવાનું? આ સીમા આપી છે એની કે આટલાથી શરૂ થઈને આટલા સુધી જ તમારે x² નું સંકલન કરવાનું છે. તો આમાં શું કરવાનું? પહેલા સંકલન નિયમ વાપરો. 2 ઘાત છે તો 1 ઘાત ઉમેરો અને છેદમાં 1 ઘાત લખી દો, અને પછી તમારે આ લિમિટ મૂકવાની, આ સીમા મૂકવાની 1 થી 2. સંકલન કર્યા પછી આ જે એની લિમિટ છે એ તમારે અહીંયા મૂકી દેવાની. તો શું થયું? જો સંકલન x ની 3 ઘાત / 3, અને આ જે x છે 1 થી લઈને 2 સુધી બદલાય છે,
હવે શું કરવાનું, પહેલા 2 મૂકવાનો x ની જગ્યાએ 2 ની 3 ઘાત છેદમાં 3 ઓછા, પછી ઓછા મૂક્યા પછી 1 મૂકવાનો x ની જગ્યાએ 1 તો 1 ની 3 ઘાત છેદમાં 3 એટલે x ની જગ્યાએ પહેલા 2 મૂકવાનો ઓછા x ની જગ્યાએ 1 મૂકવાનો, પહેલી લિમિટ મૂકવાની ઓછા બીજી લિમિટ મૂકવાની. હવે જો 2 ની 3 ઘાત એટલે 8 ભાગ્યા 3 અને 1 ની 3 ઘાત એટલે 1 ભાગ્યા 3, 8 માંથી 1 જાય તો 7 ભાગ્યા 3 આ એનો જવાબ. બીજું જોઈએ જો બીજો એક એક્ઝામ્પલ જોઈએ આજનો, સંકલન 2 થી 4 x² - x dx. તો આગળ જેમ કરતા હતા એ રીતે આપણે શું કરવાનું છે, અહીંયા 2 થી 4 x² dx એટલે પહેલા x² નું સંકલન કરી દેવાનું છે અને પછી x નું સંકલન 2 થી 4 x dx એટલે સંકલન આની સાથે dx આની સાથે, સંકલન આની સાથે dx આની, મતલબ બંને પદનું સંકલન કરવા. હવે નિયમમાં પહેલા નિયમ વાપરો, x ની 2 ઘાતો તે 1 ઉમેરો એટલે 3 ઘાત છેદમાં 3. સંકલન કર્યા પછી એની લિમિટ છે તો લિમિટ તમારે લખવી પડે, x 2 થી 4 સુધી બદલાય છે એ રીતે. અહીંયા જો x ની 1 ઘાત છે તો x ની 2 ઘાત છેદમાં 2 અને પછી લિમિટ 2 થી 4. હવે શું કરવાનું, તો આગળ મેં બતાવ્યું એમ પહેલા 4 મૂકો x ની જગ્યાએ, 4 નો ઘન ભાગ્યા 3 ઓછા, હવે x ની જગ્યાએ 2 મૂકો એટલે 2 નો ઘન ભાગ્યા 3. આ x ની જગ્યાએ કિંમત મૂકવાની, બાકીનું એમને. ચલો આ બાજુ આમાં પણ એવું કરો, x ની જગ્યાએ 4 એટલે 4 નો વર્ગ ભાગ્યા 2 ઓછા, હવે 2 મૂકો તો 2 નો વર્ગ ભાગ્યા 2 આ કેટલા થાય, 4 નો ઘન 64 થાય છેદમાં 3, 2 નો ઘન 8 થાય છેદમાં 3. અહીંયા જો 4 નો વર્ગ 16 થાય ભાગ્યા 2 અને 2 નો વર્ગ 4 ભાગ્યા 2. તો શું થશે જો આ, તો 64 માંથી 8 બાદ થાય, 64 ઓછા 8 ભાગ્યા 3 એટલે 64 માંથી 8 જાય તો કેટલા થાય 56, 56 ભાગ્યા 3 ઓછા. હવે આમાં 16 માંથી 4 બાદ થાય, 16 માંથી 4 બાદ કરો તો 12 ભાગ્યા 2, 56 ભાગ્યા 3 ઓછા 12 ભાગ્યા 2 એટલે 6 થઈ જાય. હવે 3 નો લસા લઈ લો તો 56 ઓછા 18 ભાગ્યા 3, 6 3 18 આ લસા લીધો એટલે 18, 56 ઓછા 18 ભાગ્યા 3 અને 56 માંથી 18 બાદ કરો એટલે કેટલા થાય, જો 56 માંથી 8 બાદ કરો એટલે 48 અને 48 માંથી 10 એટલે 38 ભાગ્યા 3 આ એનો આન્સર આવે. ચલો બીજા એક બે આવા એક્ઝામ્પલ જોઈએ આગળ. આવું કોઈ બળ છે, સંકલન gm1 m2 x² dx અને આ બળ કેટલાથી કેટલા અંતર સુધી x1 થી x2 સુધી લાગે છે. આ બળનું dx ની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો જો અહીંયા x ની સાપેક્ષે x નું સંકલન છે x² નું, એટલે આ રાશિ અચળ થાય એને પહેલા બહાર કાઢો, એનું સંકલન ના થાય. x1 x2 અને x ની 2 ઘાત નીચે મેં શું કીધું, 2 ઘાત 1 ઘાત કરતા વધારે હોય એટલે તમારે પહેલા એનું ઉપર લાઈન માઈનસ ઘાત કરી દેવાની. જો આ ત્રણેય પદ અચળ છે એટલે બહાર લઈ લીધા, એનું સંકલન ના થાય. ગુણાકારમાં છે તો ગુણાકારમાં જ રહે પણ બહાર લઈ લીધા. હવે 1/x² નું 1/x² એટલે 2 ઘાત છે તો ઉપર લાવો એટલે માઈનસ 2 ઘાત થઈ જાય. હવે અહીંયા સંકલન કરો gm1 m2. હવે શું થાય, તો x ની 2 ઘાત વત્તા 1 એટલે આમાં 1 ઉમેરો, ઓછા 2 વત્તા 1 એટલે ઓછા 1 અને છેદમાં ઓછા 1 અને લિમિટ શું લખવાની મેં તમને કીધું, સંકલન કર્યા પછી લિમિટ x1 x2 લખી દો. અહીંયા gm1 m2 અને આ માઈનસ છે ને બહાર લઈ લઈએ આપણે, માઈનસ બહાર, માઈનસ એ બહાર લઈ લીધો. હવે x ની માઈનસ 1 ઘાત છે તો પ્લસ ઘાત કર્યો છેદમાં લાવો અને x1 થી x2 અને હવે -gm1 m2. હવે તમે પહેલા x2 મૂકો એટલે 1/x2 ઓછા x1 મૂકો તો 1/x1. શું કરવાનું, પહેલી લિમિટ x ની જગ્યાએ એટલે x2 ઓછા x ની જગ્યાએ બીજી લિમિટ એટલે 1/x1. તો આ રીતનો એનો જવાબ થાય. જો બીજા ત્રણ એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે,
એનું સંકલન શું થાય ચલો જોઈએ. તો પહેલા આન્સર નંબર 1. તો 0 થી ઇન્ફિનિટી અને x રેઝ ટુ -1/2 આનું સંકલન આપણે x ની સાપેક્ષે કરવાનું. તો પહેલા શું કરવાનું, આનું સંકલન કરો. x ની 1/2 વત્તા 1 એટલે જે ઘાત હોય એમાં 1 ઉમેરો અને છેદમાં એ ઘાત નીચે લખો અને લિમિટ 0 થી ઇન્ફિનિટી. સંકલન કર્યા પછી આ જે લિમિટ છે તમારે અહીંયા લખી દેવાની કૌંસની ઉપર. હવે શું થયું આનું સંકલન, તો x ની 1 માંથી અડધો ભાગ થાય એટલે અડધું વધે 1/2 અને છેદમાં 1/2. તમે લસા લઈને પણ ચેક કરી શકો છો. અને 0 થી ઇન્ફિનિટી. જો એક આખો છે અને ઓછા અડધો, 1 માંથી અડધો બાદ થાય તો અડધો વધે, કાં તો લસા લો બે આ બાજુ +2 માંથી -1 એટલે -1/2 એવું જવાબ, સોરી +1/2 એવો જવાબ આવે. ચલો આવા છેદનો છેદ અંશમાં આવે એટલે શું થયું આનું જવાબ 2x⁻² અને 0 થી ઇન્ફિનિટી. અને પછી x ની જગ્યાએ ઇન્ફિનિટી મૂકો ઓછા x ની જગ્યાએ 0 મૂકો. તો ઇન્ફિનિટી ની ગમે તે ઘાત હોય ઇન્ફિનિટી જ જવાબ આવે. એમાં ગુણ્યા 2 કરો તો ઇન્ફિનિટી જ થાય. અને ઓછા 0 ની 1/2 ઘાત એટલે 0 અને ગુણ્યા 2 એટલે 0. એટલે આનો જવાબ શું આવશે ઇન્ફિનિટી. કારણ કે 0 ને આપણે વેલ્યુ ધ્યાનમાં લેતા નથી. ચલો તો એ રીતે બીજો આન્સર જોઈએ. આન્સર નંબર 2 sin x dx 0 થી π/2 sin x dx. ચલો sin નું સંકલન શું થાય જો, તો મેં નિયમો આગળ લખેલા હતા. sin નું સંકલન -cos થાય અને લિમિટ શું મૂકવાની 0 થી π/2. sin નું સંકલન તમે નિયમ આગળ જોઈ લેજો. sin નું -cos અને પછી એ જે ઘાત લિમિટ હતી એ લિમિટ અહીંયા કૌંસની ઉપર મૂકી દીધી. હવે શું કરવાનું, તો x ની જગ્યાએ પહેલા π/2 મૂકવાનું ઓછા ફરીથી x ની જગ્યાએ 0 મૂકવાનું, પણ આગળ માઈનસ છે એટલે માઈનસ અહીંયા આવું લખાય cos 0. ધ્યાન રાખવાનું માઈનસ હોય ત્યારે -cos ની જગ્યાએ π/2 ઓછા બીજી લિમિટ મૂકીએ ત્યારે આ પદમાં જો ઓછા cos 0. હવે શું થાય -cos π/2 અને ઓછા ઓછા વધતા cos 0. હવે ધ્યાન આપો આની વેલ્યુ શું થાય, તો આ એકમ વર્તુળ છે 0 અહીંયા આવે. રેડિયનમાં આપણે ગુણો લખતા હોય તો અહીંયા π/2 થાય, અહીંયા π થાય, અહીંયા 3π/2 થાય. આ રેડિયનમાં ખૂણો છે. ડિગ્રીમાં લખો તો 0 90 ડિગ્રી 180 ડિગ્રી 270 અને 360. તો cos 0 ની કિંમત કેટલી, જો અહીંયા cos 0 ની કિંમત 1. cos 0 ની કિંમત 1 તો cos π ની -1 એટલે અહીંયા cos π હોય તો -1. પછી cos π/2 તો અહીંયા એની કિંમત 0 અને અહીંયા cos 3π/2 ની કિંમત 0. ચલો તો ધ્યાન આપજો. cos π/2 એટલે કિંમત 0 થાય એટલે આ 0 થઈ ગઈ. અને cos 0 ની કિંમત 1 થાય એટલે +1. તો જવાબ શું આવ્યો 1. +1 એટલે જવાબ 1 આવશે. ચલો ત્રીજો છેલ્લો આન્સર જોઈએ આપણે કેવી રીતે ગણાય. આન્સર નંબર 3 0 થી π cos x dx. cos x નું સંકલન શું થાય sin x. આપણા નિયમમાં જોઈ લેવાનું cos નું sin x અને 0 થી π. હવે x ની જગ્યાએ પહેલા π મૂકો તમે sin π ઓછા પછી 0 મૂકો x ની જગ્યાએ sin 0. હવે જોજો આ એકમ વર્તુળ આ 0 અહીંયા રેડિયનમાં π/2 અહીંયા π 3π/2 અને અહીંયા 2π. આ રેડિયનમાં ખૂણો થયો તો sin 0 ની કિંમત કેટલી થાય, જો sin 0 તો 0 થાય અને sin π તો પણ 0 થાય. આ બાજુ પણ 0 ને આ બાજુ પણ 0. અહીંયા sin π/2 1 sin π/2 1 અને sin 3π/2 -1 થાય.
તો તમે પેલા જો sin 0 sin પાઈ ની કિંમત 0 અને sin 0 ની પણ 0, એટલે અહીંયા આપણે લખીએ તો આ 0 અને ઓછા 0 અને માટે જવાબ શું આવે 0 આવશે. તો અહીંયા કેટલાક દાખલા લખી દઉં છું, એના આન્સર તમે જાતે ગણી લેજો અને ચેક કરી લેજો. જુઓ તો અહીંયા જુઓ મેં 4 દાખલા ગણ્યા છે અને એના આન્સર લખ્યા છે. તો તમારા ચારેયના સંકલન કરી એના આન્સર લાવવાના છે. તમે ચેક કરી લેજો આન્સર લાવી, અને ના આવડે તો મને મેસેજ કરજો જેથી હું તમને આનો જવાબ આપી શકું. गणनायक तू सिद्धि विनायक विनायका तू धनदायक तू वक्रतुंड तू एक